ગુડ મોર્નિંગ મહાદેવ હર કેમ છો બધા? આઈ હોપ કે તમને બધાને સારું જશે. તો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. એન્ડ આગળના વ્લોગમાં તમે જોઈ જશે કે હું મારા સાસરાના ઘરે ગઈ હતી. તો આ વ્લોગમાં બન્યા રહેજો, જોઈએ છીએ આપણે આગળ શું થાય છે. હાય ફ્રેન્ડ્સ, તો હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું એન્ડ હવે રસોઈનો ટાઈમ થયો છે. તો વિચારું છું કે હવે શું બનાવવું છે. તો ચાલો હવે રસોઈ કરીને મળીશ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. બાય બાય. હાય ફ્રેન્ડ્સ, તો મેં રસોઈ કરી લીધી છે એન્ડ જમી પણ લીધું છે. મેં આજે બનાવ્યું હતું ગુવાર બટેટાનું શાક, રોટલી, સંભારો, કઢી એન્ડ છાશ. તો એ જમી લીધું છે એન્ડ હા દહીં પણ હતું. એન્ડ હવે હું ખાઈશ મારા મમ્મીએ મોકલાવેલો મોહનથાળ. હમણાં હું ગઈ હતી મારા સાસુને ત્યાં, તો એમને મારા માટે મોહનથાળ મોકલાવ્યો છે. તો ચાલો તમે પણ મોહનથાળ ખાવા. તો ફ્રેન્ડ્સ ચાલો પણ તમે મોહનથાળ ખાવા ચાલો. હાય ફ્રેન્ડ્સ, તો બપોર થઈ ગઈ છે એન્ડ જમી તો મેં ક્યારનું લીધું, જમીને બધું કામ પણ કરી લીધું જ. એન્ડ હવે હું ખાઉં છું તરબૂચ. તો ચાલો તમે પણ. મસ્ત મારી મમ્મીએ કટ કરી દીધું એન્ડ મસાલો છાંટ્યો છે ને હવે હું તરબૂચ ખાઈશ. જોવો આઈની ચાલુ. A few moments later. હાય ફ્રેન્ડ્સ, તો ચાલો બટાકાની વેફર બનાવો. ફ્રેન્ડ્સ, તો હું બનાવતી હતી તો મારી મમ્મી કહે કે આપ હવે હું બનાવું. તો હવે એ બનાવે છે. ચાલો તો હવે પછી મળીએ. 2 hours later. ફ્રેન્ડ્સ, તો આ ટબ ભરીને બનાવી છે ચિપ્સ. મારી મમ્મી એને બાફે છે. જો કેવડો છે, આવડો છે, આટલું બધું. મેં ને મારા મમ્મીએ બંનેએ બટેટાની પહેલાં ચિપ્સ પાડી, પછી એને ફટાકડીવાળા પાણીમાં પલાળી રાખી, પછી મારા મમ્મી અત્યારે બાફે છે ને હું સુકાવું છું. તો ચાલો તમે પણ. હાય ફ્રેન્ડ્સ, તો હું અત્યારે વેફર સૂકવું છું. તો ચાલો તમે પણ વેફર સૂકવવા. તો જુઓ આટલી વેફર શીકવી છે અહીંયા, બીજી આટલી અહીંયા. ઓલો ટબ બતાવ્યો તો એક આખો હતો વેફરનો, તો આટલામાં સમાણી. તો ફ્રેન્ડ્સ, આજનો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. કાલે ફરી મળીશું નવા કોઈ વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર.